અમે વર્ષોથી આ સો મિલનું કચરિયું જ ખાઈએ છીએ, કારણ કે આ કચરિયો બહુ સારી રીતે એમાં ગોળ ને બધું ઓછું હોય છે અને સારી ગુણવત્તાવાળું હોય છે બીજા કચરિયા કરતાં. તો આ કચરિયું આપણે શિયાળામાં ઘણું લાભદાયક છે અને આરોગ્ય માટે બહુ સારું છે. તલનું તેલ આમે હાડકાને આપણી તંદુરસ્તી માટે સારું કહેવાય. તો કચરિયું લગભગ 100 મિલનું કચરિયું બધા સુરેન્દ્રનગરમાં પસંદ કરે છે. બહુ વર્ષથી મને સાંભળે તો હું સાવ નાની હતી ત્યારથી મારા પપ્પા જોડે આવતી હતી લેવા માટે. એટલું સરસ આવે છે અને કાળા તલનું તેલ પણ સરસ મળે છે. ફાયદા ઘણા બધા હોય છે, એમ કે શરીર માટે જો ગરમી એક તો આપતી હોય છે, વાળ માટે સારું, દાંત માટે સારું, એમ કે ઘણા બધા ફાયદા છે એમ કે તલના તેલના ને આ કચોરિયાના પણ. એની અંદર બધા ડ્રાયફ્રૂટ નાખીને તમે ખાતા હોય. કોઈ નાના છોકરાઓ નો આમથા તલ ખાતા હોય તો તમે એમ કે કચોરી ખવડાવો તો બહુ જ સારામાં સારું. અમારે કચરિયાનો વેપાર છે. અમે ત્રીજી પેઢીથી કચરિયાનો વેપાર કરી રહ્યા છીએ અને સુરેન્દ્રનગરની અંદર જે પ્રમાણે કચરિયું જે પ્રમાણે તેજી પકડી રહ્યું છે અને શિયાળાની અંદર લોકો અડદિયો છે, મેથીના લાડુ છે, એવી રીતે કચરિયું, ચીક્કી, તલનું તેલ વધારે ખાવાનું પસંદ કરે છે. આયુર્વેદિક પ્રમાણે આ ખાવાથી ઘણો બધો શરીરને ફાયદો